નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ગુજરાતની સૌથી મોટી એજ્યુકેશન પ્લેટફોર્મ એટલે વિદ્યાકુલ અને વિદ્યાકુલની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને વીડી સર દ્વારા હાર્દિક 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 સ્વાગત છે. કેમ છે બધાને? તો કે સર અમને બધાને મજામાં છે. તો આજે તમારા માટે કંઈક નવું લઈને આવ્યો છું અને તે નવું એટલે શું? તો કે 11-12 સાયન્સ માટે મુખ્ય કહેવાતું એવું બેઝિક ગણિત, સામાન્ય ગણિત કે જે ભૌતિક વિજ્ઞાનમાં ઉપયોગી થાય છે અને 11-12 સાયન્સમાં પૂર્ણ થાય ત્યાં સુધી ભૌતિક વિજ્ઞાનના દાખલા થિયરી સમજાઈ જાય. સર થિયરી સમજાઈ ગયા પછી પણ અમારે દાખલા કરવામાં મુશ્કેલી નડે છે અને એ મુશ્કેલીનું નિવારણ એટલે આજનો લેક્ચર. રેડી? તો આજનો લેક્ચરને તમારે જો 11-12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં સરળતાથી દાખલા કરવા હોય તો આજનો લેક્ચર પૂરેપૂરો જોવો. બધી મોસ્ટ ઓફ બધી વસ્તુ લઈને આવ્યો છું. રેડી? તો કરીએ આજના લેક્ચરને સ્ટાર્ટ. તો ચાલો, તો આજના લેક્ચરમાંથી આપણો મુખ્ય પહેલો ટોપિક એટલે ત્રિકોણમિતિ રહેશે. શું રહેશે? ત્રિકોણમિતિ. સર આવી બધી વસ્તુ તો અમે ભણીને આવી ગયા છીએ, એ તો મને પણ ખ્યાલ છે. આવી બધી વસ્તુ તમે ભણીને આવ્યા છો, પરંતુ ક્યાંક ને ક્યાંક અંશે તમે ભૂલીને પણ આવ્યા છો. રેડી? અને એ ભૂલેલાને ફરીથી સરળતા પૂર્ણ યાદ કરવાનું છે. હવે ત્રિકોણમિતિય એમાં તમારે શું યાદ કરવાનું છે? તો કે યાદ કરો પેલા કાટકોણ ત્રિકોણ હતો કે નહીં? તો કે હા સર, આવો કાટકોણ ત્રિકોણ હતો. હવે કાટકોણ ત્રિકોણ યાદ આવે તો બાજુની લંબાઈ આપી દો. ધારો કે આ બાજુ A, B અને C છે. હવે આ બાજુ C હોય, આ 90 નો ખૂણો હોય, તો આ ખૂણો ધારો કે થીટા હોય, તો આ ખૂણો સર કેટલો થાય? તો કે સર આ ખૂણો 90 માઇનસ થીટા થાય. તે અમને ખબર છે. બીજી નવી વાત કરો. તો કે યાદ હોય તો પાયથાગોરસનું સૂત્ર હતું. શું હતું? તો કે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. અત્યારે ઈ નથી ભણવાનું. તો કે ત્રિકોણમિતિના અલગ અલગ વિધેયો હતા. કયા કયા વિધેયો હતા? તો કે સર સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સાથે સાથે તો કે સર કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા. આવા વિધેયો હતા. હવે આ વિધેયોને યાદ કઈ રીતે રાખવાનું? તો કે સર આ યાદ રાખીને તો અમે આવ્યા છીએ. સાઇન થીટા એટલે શું? તો કે સામેની બાજુના છેદમાં કર્ણ. તો કે આ થીટા હોય ને સામેની બાજુ એટલે B, તો શું આવે? B ના છેદમાં કર્ણ એટલે C. કોસ થીટા એટલે તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો કે પાસેની બાજુ કઈ? તો કે A ના છેદમાં C. અને ટેન થીટા એટલે શું? તો કે સર ટેન થીટા એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો કે સામેની બાજુ B ના છેદમાં A. આવી રીતે લખી શકો. તો કે હા સર આ સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા નો સંબંધ આવ્યો ક્યાંથી? ઈ તો કયો. તો કે એની પહેલા ગુણોત્તર નામનું વસ્તુ હતી. શું? તો કે ગુણોત્તર. અને ગુણોત્તર કેટલા હતા? તો કે સર કે આવા પ્રકારનું વિધેય ત્રિકોણ હોય અને બધી બાજુ એકબીજાની સાપેક્ષમાં શું કરવાનો? ગુણોત્તર લેવાનો. જેમ કે એક ગુણોત્તર શું લખી શકાય? તો કે સર B ના છેદમાં C લખી શકાય. બીજો તો કે A ના છેદમાં C લખી શકાય. બીજું B ના છેદમાં A લખી શકાય. 3 ગુણોત્તર થયા. આ ત્રણ ગુણોત્તરને પલટી માર કે ઉલટા તો બીજા કયા લખી શકાય? C ના છેદમાં B, C ના છેદમાં A અને A ના છેદમાં B. આવી ત્રણ બાજુના જે ગુણોત્તરની સંભાવના છે આ 6 છે. અને આ 6 ના નામકરણ કરવા માટે આપણા ગુજરાતીમાં કહેવાય ને એવા એક ફૈબા આવી ગયા હતા. કોણ આવી ગયા હતા? ફૈબા. અને ફૈબાએ નામ શું રાખ્યા? તો કે ઈ ફૈબાએ 6 ગુણોત્તરના નામ રાખેલા છે. સાઇન, કોસ,
ટેન, કોસેક, સેક અને કોટ. આ ફૈબા હતા આપણા. અને ધ્યાન રાખવાનું, સાઈન નું વ્યસ્ત કોસેક, કોસ નું વ્યસ્ત સેક અને ટેન નું વ્યસ્ત કોટ હશે. એમાંથી 3 ગુણોત્તર તો જો આપણે લખી લીધા, બી બાય સી, એ બાય સી અને બી બાય એ. અને બાકી બીજા 3 એના વ્યસ્ત કરી નાખ્યા હતા. એટલે આનો સાઈન નો વ્યસ્ત શું આવી જશે? તો કે સર સી બાય બી. હવે અમને આવડી ગયું. સેક થીટાના સ્થાને શું લખી શકશો? તો કે સી ના છેદમાં એ અને કોટ થીટાના સ્થાને એ ના છેદમાં બી. તો કે આ ત્રિકોણના ગુણોત્તરને નામ આપ્યા છે, બીજું કાંઈ કર્યું નથી. આયર્યા બધે બધા ગુણોત્તરના તમારી સમક્ષ નામ. પરંતુ સર થીટા તમે આ લીધો, જો મારે થીટા ઉપરનો લેવો હોય તો ચાલો ઈ લઈ લઈએ. આપણો કોન્સેપ્ટ એક જ, સાઈન હોય તો સામેની બાજુના છેદમાં કર્ણ, કોસ હોય તો પાસેની બાજુના છેદમાં કર્ણ અને ટેન હોય તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બીજું કાંઈ જ વિચારવાનું નથી. તો કે હવે જો ફરીથી અહીંયા, તો કે સર મારે લેવું છે સાઈન 90 માઇનસ થીટા. તો કે 90 માઇનસ થીટા શું થાય? તો કે સર 90 માઇનસ થીટા એટલે સામેની છેદમાં કર્ણ, તો કે એના છેદમાં સી. ફરીથી જોવો સર, સાઈન નું તો ખબર પડી ગઈ, કોસ 90 માઇનસ થીટા નું કરો તો ખ્યાલ આવે. તો જોઈ લ્યો. તો કે કોસ 90 માઇનસ થીટા એટલે શું થઈ ગયું? તો કે સર આનું કોસ 90 માઇનસ થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ થાય? તો કે બી. કર્ણ કયો? તો કે સી. તો બી ના છેદમાં સી. ટેન થીટા એટલે શું થાય? તો કે સર ટેન 90 માઇનસ થીટા બોલે તો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એ, પાસેની બાજુ બી, તો એ ના છેદમાં બી. તો કે અહીંયા કાંઈ પણ તમને અજુગતું લાગે છે કે નહીં? સર અમને લાગે છે ને. શું લાગે છે જુઓ. તો કે સર અહીંયા જે તમારું સાઈન 90 માઇનસ થીટા બરાબર એના છેદમાં સી હતું, એ ઉપર જવો તો કોસ થીટા બરાબર હતું. તો એનો મતલબ એવો થયો કે સાઈન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા લખી શકું. ઈ જ કહેવા માટે આ લેખા છે. જુઓ તો આના પરથી તમને શું ખ્યાલ આવ્યો? આ બંને સમીકરણ જો, એક આ અને બીજું આ. તો કે આની સાથે આ સંબંધ જુઓ તો તમે શું લખી શકશો? તો કે સર અહીંયા અમે સાઈન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા લખી શકીએ. બીજું જુઓ તો કે સર બીજું અહીંયા જો, સાઈન થીટાના સ્થાને તમે શું લખી શકો છો? જો સાઈન થીટા બરાબર બી ના છેદમાં સી, કોસ 90 માઇનસ થીટા બરાબર બી ના છેદમાં સી. તો આ બંનેને સરખાવી શકો? તો કે હા સર સરખાવો. તો શું મળી જાય? તો કે કોસ 90 માઇનસ થીટા બરાબર તમે શું લખી શકશો? સાઈન થીટા. હજી આગળ જઈએ તો કે જુઓ ટેન 90 માઇનસ થીટા બરાબર એના છેદમાં બી હતું. અને અહીંયા જુઓ ડાયરેક્ટલી હવે આપણો કોટ સાથે સંબંધ જોડાય છે. કોની સાથે જોડાય છે? તો કે કોટ સાથે. તો કે આ સંબંધ જુઓ, અને ઈ સંબંધ જો સાથે જોઈએ તો તમને શું જાણવા મળ્યું? તો કે સર અમને અહીંયા એવું જાણવા મળ્યું કે ટેન 90 માઇનસ થીટા બરાબર કોટ થીટા થાય. રેડી? એનો મતલબ શું થયો? તો કે સાઈન ને કોસ 90 માઇનસ થીટા ને થીટાની બંનેની વેલ્યુ કેવી થશે? સમાન થશે. ઉદાહરણ આપું તમને. ઉદાહરણ જોવો. આગળ થોડીક વાર એક ટેબલ પણ આપણે હતું, યાદ હોય તો 10મા ધોરણમાં. તો કે હા સર એ ટેબલ અમને યાદ છે, અને જે વિદ્યાર્થીઓને યાદ ન હોય એને આગળ બનાવવાનું છે આપણે. તો તૈયારીમાં રહેજો. પરંતુ એની પહેલા પાયથાગોરસ સૂત્ર હતું. તો કે હા સર
પાયથાગોરસનું સૂત્ર અમને યાદ છે. શું હતું? જલ્દી ટાઈપ કરજો. તો કે પાયથાગોરસ ભાઈ એવું કહી ગયા, પાયથાગોરસ શું કહેતો હતો? પાયથાગોરસ ભાઈ એવું કહી ગયા કે બંને બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો હોય. હોય કે ન હોય? તો કે હા સર હોય જ ને. એમાં તમારે થોડુંક પૂછવાની કઈ વાત આવે? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર c સ્ક્વેર થાય. હવે શું કરીએ? તો કે આપણી પાસે a b અને c ત્રણ છે. હા, તો પહેલા આ સમીકરણને a સ્ક્વેર વડે ભાંગો, પછી આ સમીકરણને b સ્ક્વેર વડે ભાંગો, ફરીથી આ સમીકરણને c સ્ક્વેર વડે ભાંગો. જો શું મળશે? આને જો a સ્ક્વેર વડે ભાંગું તો a સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર કેટલો આવી જશે? 1. પછી b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર બરાબર c સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર. સર b ના છેદમાં a અને c ના છેદમાં a કંઈક જાણીતું લાગે. જો શું લાગે? તો કે જો b ના છેદમાં a બરાબર tan થીટા લખી શકાય અને c ના છેદમાં a એટલે sec થીટા લખી શકાય. લખી શકાય કે ન લખી શકાય? તો કે હા લખી શકાય. તો લખો. તો કે tan થીટા બરાબર b ના છેદમાં a, તો અહીંયા શું લખી શકો? 1 પ્લસ tan સ્ક્વેર થીટા અને c ના છેદમાં a બરાબર તો કે sec સ્ક્વેર થીટા. આ સમીકરણને તમે આ રીતે પણ દર્શાવી શકો, અથવા tan ને ઓલી બાજુ લઈ જાવ તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. આવી રીતે પણ દર્શાવી શકાય. રેડી? સૂત્ર યાદ ન રહે તો તમે આ રીતે જલ્દી પરીક્ષાની અંદર લાસ્ટ પેજમાં જઈને કરી શકો. એટલે માત્ર ને માત્ર સૂત્ર ગોખવાના નથી, બનાવવાની રીત પણ શીખવાની છે. રેડી? કારણ કે ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય તો શું કરું? ડાયરેક્ટ ઓન ધ સ્પોટ આપણી પાસે મેથડ હોવી જોઈએ. ભાઈ અહીંયા ખોટું લાગી ગયું. શું ખોટું લાગ્યું? સર a સ્ક્વેર વડે ભાંગ્યું વાત રેડી, તો b સ્ક્વેર નો અને c સ્ક્વેર નો શું વાક? ભાંગી નાખો, એમાં શરમાવાનું શું હોય? તો જુઓ તો શું આવશે? તો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બરાબર c સ્ક્વેર ને b સ્ક્વેર વડે ભાંગું તો શું આવે? a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર પ્લસ 1 બરાબર c સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર. સર પાછું કાંઈક જાણીતું લાગે છે. શું લાગે? જો a ના છેદમાં b બરાબર cot થીટા આવી ગયું, અને અહીંયા c ના છેદમાં b, તો કે c ના છેદમાં b બરાબર શું આવ્યું? તો કે સર કોસેક થીટા આવી ગયું. શું આવી ગયું? કોસેક થીટા આવી ગયું. તો કે ઉપાડીને જલ્દી એનો ઉપયોગ ન્યા કરી નાખો. તો કે a ના છેદમાં b એટલે તમારું શું હતું? તો કે સર a ના છેદમાં b બરાબર તમારું કોટ થીટા હતું. લખી નાખો. તો કે અહીંયા કોટ સ્ક્વેર થીટા આવી જશે પ્લસ 1, અને c ના છેદમાં b એટલે કોસેક થીટા હતું. તો કે હા, એ લખી નાખો. તો કે આ તમારું બીજું સમીકરણ થઈ ગયું. અને આને હજી યાદ રાખવાની હજી સરળતા સ્વરૂપમાં કોટને ઓલી બાજુ લઈ જાઓ તો તમને કંઈક જાણીતું દેખાશે. તો કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. રેડી? આ બીજું સમીકરણ થઈ ગયું. સાહેબ હજી લોચા છે? લોચા નથી. a સ્ક્વેર વડે ભાંગી નાખ્યું, b સ્ક્વેર વડે ભાંગી નાખ્યું. હવે કોના વડે ભાંગશું? તમે હવે c સ્ક્વેર વડે ભાંગશું. તો જોવો ફરીથી. તો કે અહીંયા તમે કહી શકશો કે a સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના છેદમાં c સ્ક્વેર બરાબર 1. a ના છેદમાં c અને b ના છેદમાં c જોવો. તો કે a ના છેદમાં c અને b ના છેદમાં c એટલે સાઇન અને કોસ નો ઉપયોગ થાય. લખો ડાયરેક્ટલી. તો કે અહીંયા શું લખી શકશો? સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. અરે ભલી થાય સર,
અત્યાર સુધી તો ત્રિકોણમિતિ વિધેય અમને અઘરું લાગતું હતું. હવે લાગ્યા કે ન લાગ્યું સહેલું? તો કે આ તમારા સૂત્ર રહ્યા ત્રિકોણમિતિના. રેડી? તો કે સાહેબ ગજબ કરી નાખ્યું, ગજબ. અને જો ગજબ કરી નાખ્યું હોય ને જો સહેલું લાગતું હોય ને તો પોતાના મિત્ર સાથે પણ શેર કરજો, કારણ કે એકલા એકલા માલપુઆ ન ખવાય, મિત્ર સાથે ખવાય. તો કે આ બધી રીત એને પણ શેર કરી દેજો. હજી આગળ જોઈએ. હવે આમાં બીજું મહત્વનો મુદ્દો, આપણો મેન કોષ્ટક છે આખે આખું. જેને કોષ્ટક યાદ રહી ગયું ખૂબ ખૂબ અભિનંદન, પરંતુ જેને યાદ નથી રહ્યું, મારા જેવા છે, એને ફરીથી યાદ કરાવવું, યાદ રાખવાની રીત જોવો તો અહીંયા. તો કે અહીંયા પહેલા તમારે બધે બધા વિધેયને લખી નાખવાનું. જેમ કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. આટલી 3 વસ્તુ આવડવી જોઈએ. બાકી તો સરળ છે. અહીંયા જો આપણે કીધું હતું આગળનામાં જ કે સાઇન અને કોસેક એકબીજાથી વ્યસ્ત છે, કોસ અને સેક વ્યસ્ત, ટેન અને કોટ વ્યસ્ત. તો અહીંયા તમારે બીજું લખી નાખવાનું, એટલે કઈ ટેન્શન ન થાય ભૂરાવ, કે સાઇન થીટાના છેદ બરાબર 1/, કોસેક થીટા. આપણે આના પછીના પેજમાં લખી નાખીએ. શું લખી શકાય? તો કે સાઇન થીટા બરાબર 1/, કોસેક થીટા. બીજું તો કે સર કોસ થીટા બરાબર પણ વ્યસ્ત હતું. હા, તો 1/, સેક થીટા. અને અંતે ટેન થીટા બરાબર પણ તમે 1/, કોટ થીટા લખી શકો. હા કે ના? સર એ તો અમે લખી જ નાખીએ, તમારે પૂછવાની વાત ન હોય તો ચાલો લખી નાખો. બીજી વસ્તુ અહીંયા જુઓ સર, મજે જ મજા. રેડી? મોજે મજા આવી ગઈ હોય તો જુઓ આગળ વધીએ. બીજી એક વસ્તુ જુઓ સર, સામેની છેદમાં પાસેની કરીએ છીએ તો ટેન થીટા બરાબર હું સાઇનના છેદમાં કોસ લખું તો કેમ થાય? ફરીથી પ્રશ્ન પૂછું, જો હું ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા લખું તો કેમ થાય? સર મજા જ આવી જાય ને. તો ચાલો લખો. તો કે અહીંયા બીજો એક મુદ્દો લખી નાખજો કે સર તમે અહીંયા ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા લખી શકાય. રેડી? તો કે તમને ક્યાંય એવું લાગ્યું કે સરે ક્યાંય સૂત્ર ગોખેલા હતા? નહીં. તમારી સમક્ષ બધે બધા ગુણોત્તરના નામથી આપણે ચાલુ કર્યું. ત્રિકોણમિતિના મોસ્ટ ઓફ સૂત્ર આવી ગયા. હવે આગળ જોઈએ. તો કે આના ખૂણા કયા કયા ખૂણા યાદ રાખવાનું? તો કે એક તો 0 ડિગ્રી. કયા? તો કે 0 ડિગ્રી. બીજું 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60, 90. આટલું યાદ રાખવાનું છે. રેડી? તો કે કઈ રીતે કરશો? તો કે અહીંયા તમારે આંકડા લખી નાખવાના છે, અંક. કયા કયા? તો કે જો 0, 1, 2, 3, 4. કેટલી લાઈન કરી સર? 4 લાઈન કરી. તો 4 4 ને 4 વડે ભાંગી નાખો. ભાંગ્યા 4, ભાંગ્યા 4, ભાંગ્યા 4, ડિવાઈડ બાય 4 એન્ડ અગેન ડિવાઈડ બાય. અને પછી એનું તમારે શું કરવાનું? તો કે સર વર્ગમૂળ કરવાનું. શું રહેવાનું? વર્ગમૂળ. તો કે વર્ગમૂળ લખ્યું. હા. હવે 0/4 કેટલા થાય? તો કે સર 0/4 બોલે તો 0, અને 0 નું વર્ગમૂળ સુપર, ફરીથી 0. તો આ સાઇન થીટાનું મૂલ્ય
0. રેડી? હજી આગળ જોઈએ તો કે 1/4 એનું વર્ગમૂળ તો કે 1/2. હજી આગળ જોઈએ 2/4 એટલે 1/2 થાય જુઓ, અને 1/2 નું વર્ગમૂળ એટલે તમારો જવાબ અહીંયા એવું આવી જાય કે વર્ગમૂળમાં આવી રીતે આવે તો કે હા સર. હજી આગળ જોઈએ 3/4 3 નું વર્ગમૂળ ન નીકળે તો √3 ને /4 ના સ્થાને 2, અને 4/4 એટલે 1, અને 1 નું વર્ગમૂળ તો પાછો 1 આવી ગયું. હવે બીજું શું જોવાનું હતું તો કે જો અહીંયા જલ્દી તમે યાદ હોય તો થોડીક વાર પહેલા જ આવું જોઈ ગયા કે સર sin 90 - θ બરાબર તમે cos θ લખ્યું હતું. લખ્યું હતું કે નતું લખ્યું તો કે સર લખ્યું હતું. તો થીટા બરાબર હું 30 લઈ લઉં. કેટલું? હવે જો થીટાના સ્થાને 30 મૂકું તો cos 30 ની કિંમત કેટલી આવે તો કે અહીં 30 મૂકો તો કે sin 60 જેટલી આવે. મળ્યું કે ન મળ્યું? તો કે cos 30 ની કિંમત sin 60 જેટલી તો કે √3/2. થીટા બરાબર 0 લઈ લઉં તો શું આવે તો કે સર cos 0 બરાબર અહીં પણ 0 મૂકી દો તો sin 90 થાય. તો sin 90 ની કિંમત કેટલી? 1. તો cos 0 ની કિંમત પણ કેટલી થાય? 1. અને એ જ રીતે તમે આખે આખું જોશો તો અહીંયા 1/√2 આવી જશે, અહીંયા 1/2 આવી જશે, અને અહીં 0 આવી જશે. અને આ રીતે ન કરવું હોય તો શું કરવાનું? પહેલા જેવી આખી લાઈન લખાઈ જાય પછી એનું વિરુદ્ધ દિશામાં ઉલટું લખવાનું ચાલુ કરી દેવાનું. કરી દીધું? આ તમારું થઈ ગયું. રેડી? પછી તો કે સર અમને એટલી ખબર છે કે tan θ બરાબર sin θ ના છેદમાં cos θ થાય. બસ આનો ઉપયોગ કરો, નીચેની લખો. 0/1 તો શું આવશે તો કે સર 0 આવે. 1/2 ને વર્ગમૂળ 3/2 કરશો તો 1/√3 આવશે. 1/√2 /1/√2 તો અગેન 1 આવશે. અને √3/2 ઓલ /1/2 કરશો તો √3 આવશે. અને 1/0 જ્યારે છેદમાં આવે ત્યારે અવ્યાખ્યાયિત આવે અને વ્યાખ્યાયિત કરી શકાય નહીં. વ્યાખ્યાયિત ન કરી શકાય તો અનંત. રેડી? આ તમારું ટેબલ તૈયાર. આટલી વાર લાગે ટેબલ બનાવતા. પેટર્ન ખબર હોવી જોઈએ, ટેબલ ડાયરેક્ટલી તમારે આમ આંગળીમાં આવી જશે. તો હજી આગળ વધીએ. આટલામાં સમજ આવી ગઈ તો કે હા સર. પરંતુ આટલામાં અમારું કામ થઈ જશે તો કે અમુક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામ, JEE, નીટ, ગુજકેટમાં એ ડાયરેક્ટલી એક પ્રકારની પેટર્ન પૂછે છે, અને એ પેટર્ન ડાયરેક્ટલી તમારે યાદ રાખવાની છે. એક ત્રિકોણ યાદ રાખવાનું, બીજું કાંઈ માથાકૂટ કરવાનું નથી. શું યાદ રાખવાનું? ત્રિકોણ. કેવો ત્રિકોણ યાદ રાખવાનો? જો આવી રીતે. આ તમારે ત્રિકોણ યાદ રાખવાનો છે. રેડી? આ ત્રિકોણની અંદર તમારે ખૂણા કયા કયા બનાવવાના તો કે સર આ એક તો 90 નો ખૂણો તો છે જ. બીજા બે ખૂણા યાદ રાખવાના છે. આ થશે 37 નો ખૂણો અને આ થશે 53 નો ખૂણો. ગમે એક ખૂણો યાદ રાખી લેવાનો 37. તો ત્રીજો ખૂણો તો 90, એક 37 તો બીજો મળી જશે 53. થઈ ગયું. અને બીજી જોડી કઈ યાદ રાખવાની? 3, 4, 5 ની યાદ હોય તો તમે જ્યારે 10મા ધોરણમાં 9મા ધોરણમાં હતા ત્યારે એવું કહેતા કે એક બાજુની લંબાઈ 3 હોય, બીજી બાજુની લંબાઈ 4 હોય ત્યારે કર્ણ તમારો 5 મળે. તો એને યાદ રાખવાનું છે. તો કે ખૂણો નાનો તો સામેની બાજુ પણ નાની, ખૂણો મોટો સામેની બાજુ મોટી, અને કર્ણ તમારો 5. બસ આ એક ત્રિકોણ યાદ રાખી લેવાનો જ છે.
કારણ કે ઘણી વાર તમારી પરીક્ષાની અંદર ડાયરેક્ટલી sin 53, cos 37, tan 53 આવા ડાયરેક્ટલી ઈ પૂછે છે અને ડાયરેક્ટલી એનો ઉપયોગ કરે છે અને એવું માને છે કે વિદ્યાર્થીઓને ખબર હોવી જોઈએ અને ખબર પણ પડી જાય. જો આ ત્રિકોણ યાદ રહી ગયું. sin 37 ની કિંમત ગોતો. જો તો કે સર sin 37 એટલે તો કે સામેની બાજુના છેદમાં કર્ણ, તો કે 3/5. આવી જ રીતે બીજું જોવો tan 53, તો કે શું થાય? 53 એટલે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની 4, પાસેની બાજુ 3. હજી એક એક્ઝામ્પલ લઈ લો, cos 37 લઈ લો. તો કે cos 37 એટલે શું થાય? તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ, 4/5. એનો મતલબ સર અમારે માત્ર ને માત્ર ટેબલ જ યાદ રાખવાનું, ટેબલ અને આ ત્રિકોણ, બસ કામ પૂરું. ત્રિકોણ આ માત્ર કોમ્પિટિટિવ એક્ઝામમાં વધારે ઉપયોગ થશે, બાકી 11-12 સાયન્સમાં એટલું ખાસ ઉપયોગ થશે નહીં. તો મજા આવી ગઈ ત્રિકોણમિતિમાં સાહેબ, મોજે મોજ. મજા પડી ગઈ. તો જો હવે ત્રિકોણમિતિમાં મજા પડી ગઈ હોય તો આટલે જ કામ પૂરું નથી થતું મારા વિદ્યાર્થી મિત્રો, આટલે જ કામ પૂરું નથી થતું, આટલે તો કામ ચાલુ થાય છે. કયું કામ ચાલુ થાય? તો તમને અહીંયા કહી દઉં કે આ તમારું 0 થી લઈને 90 ડિગ્રીની વાત છે. કેટલાની? 0 થી લઈને 90 ડિગ્રીની. તો સર બાકીનું યાદ હોય તો એક આખું સર્કલ પૂર્ણ થાય 360 ડિગ્રી આવે, એકમ વર્તુળ નામનો ટોપિક આવે. ગણિતવાળા મારા વહાલા વિદ્યાર્થીઓ એકમ વર્તુળ ભણીને જ આવશે, પરંતુ ડોક્ટરો જે અમને સુરક્ષિત રાખે એનું શું? તો કે જે આપણે વર્તુળ લઈએ, એકમ વર્તુળ, રેડી? એ એકમ વર્તુળમાં આપણે અહીંયા જોવાનું છે. હવે આ એકમ વર્તુળમાં જોવો તમે તો તમને ખ્યાલ આવશે કે સાહેબ આ તો 90 ડિગ્રીની વાત થઈ, તો આ ખૂણો કેટલાનો હોય? તો કે 0. આ 90 ડિગ્રી, તો કે આ ખૂણો 180 થાય સર. આ 270, ફરીથી આ 360, 360 ને આ જોશો તો પાછું કેટલું થઈ જશે? 450. એનો મતલબ શું થયો? કે તમારા 0 અને 360 બંને સમાન. યસ, ગમે 0 ની વેલ્યુ હોય, sin 0 ની જે વેલ્યુ હોય છે એ જ તમારી sin 360 ની છે. તમારી cos 90 ની જે વેલ્યુ હોય છે એ જ cos 450 ની વેલ્યુ હોય છે. એનો મતલબ કે આપણે 0 થી 360 માં ખાલી એક પેટર્ન જોવાની. અરે સર શું કરશું આમાં? તમે તો આગળ કહેતા હતા કે એક ટેબલ, આ કોષ્ટક યાદ રાખી લેશો એટલે આપણું કામ થઈ ગયું. આવી તમે વાત કરી હતી. અને અહીંયા તમે એવું કહો છો કે આ 0 થી 90, 90 થી 180, 180 થી 270, 270 થી 360 બધું યાદ કરવાનું નહીં. એના માટે એક નિયમ છે. કયો નિયમ? કે જેના લગ્ન થઈ ગયા હોય ને એ લગ્ન વાળા માટેનો નિયમ છે. કઈ રીતે? જો આપણે જોજો, આગળ થોડીક વારમાં મજા જ આવશે. તો કે ધારો ચારેય કોષ્ટકના નામ પાડી દીધા, ઓલ, એસ, ટી, સી. આને કહેવાય પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ ને ચતુર્થ ચરણ. પ્રથમ ચરણ બોલે તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ, ક્વાડ્રન્ટ ની વાત કરું છું, ક્વાર્ટર ની નહીં. હા, નકર ત્રિકોણમિતિ બધા ક્વાર્ટર ભૂલાઈ દેશે. તો કે પ્રથમ ચરણ, પ્રથમ ચરણની જો ચર્ચા કરતા હોય તો ક્યારે ક્યારે થાય? તો કે સર 90 માંથી કાંઈ પણ થોડુંક બાદ કરો તો પણ પહેલું આવી ગયું, અને ખાલી સામાન્ય ખૂણો પણ લ્યો તો પણ પહેલું ચરણ આવ્યું. તો એનો મતલબ 90 માઇનસ થીટા એ તમારું પ્રથમ ચરણમાં આવશે. હા કે ના? તો કે યસ. હજી આગળ જોઈએ.
સર જો હું 90 પ્લસ થીટા કરી દઉં તો શું થઈ જાય? તો કે સર 90 પ્લસ થીટા ની અંદર આપણા બધા ભાઈઓ આવી જશે 90 પ્લસ થીટા કરો એટલે 90 થી થોડુંક વધારે તો આમ છે ભાઈ, થોડુંક આ બાજુ ઝૂકી ગયું, થોડુંક ઝૂક્યું એટલે કઈ બાજુ આવશે? તો કે સર બીજું ચરણ આવશે. કયું બીજું ચરણ? તો કે 90 પ્લસ થીટા બીજું ચરણ. બીજી કઈ રીતે થાય? તો કે હા થાય. 180 માંથી થોડુંક ઘટાડો તો પણ બીજું ચરણ આવે. તો કે બીજી રીત 180 માઇનસ થીટા. આ વસ્તુ આવી ગઈ. હજી આગળ જોઈએ તો કે તૃતીય ચરણની ચર્ચા કરીએ. આ પ્રથમ ચરણ રાખ્યું, આ દ્વિતીય ચરણ રાખ્યું, અહીંયા તૃતીય ચરણ લખી નાખું. હવે જુઓ 180 માં થોડોક વધારો કરું. કેટલો? થોડોક વધારો. 180 તો અહીંયા ત્યાંથી થોડોક વધારો કરું એટલે ક્યાં આવે? નીચે. 180 પ્લસ 2 કરો એટલે કેટલું થઈ ગયું? સર 182. 182 આવે ક્યાં? તો કે 180 ને 270 ની વચ્ચે. તો કયું ચરણ આવી ગયું? ત્રીજું ચરણ. તો ત્યાં પણ તમે એવું કહી શકો કે 180 પ્લસ થીટા પણ તમારા ત્રીજા ચરણમાં ગણાશે. હજી વસ્તુ તો કે સર આગળ થોડીક વાર પહેલા તમે 90 માઇનસ થીટા પહેલું ચરણ આવી ગયું, 180 માઇનસ થીટા બીજું ચરણ આવી ગયું, અને એ જ રીતે 270 માઇનસ થીટા કરું તો તમારું ત્રીજું ચરણ આવી જશે. તો અહીંયા એવું પણ કહી શકો કે 270 માઇનસ થીટા. રેડી? તો કે ખ્યાલ આવ્યો કઈ રીતે પહેલું બીજું ત્રીજું ચરણ આવ્યું? હા સર. હવે એ જ રીતે તમારે ચતુર્થ ચરણમાં દાખલ થવું હોય તો કઈ રીતે થવાય? જો ચતુર્થ ચરણમાં દાખલ થવું હોય તો અહીંયા તમે કહી શકો કે 270 માંથી થોડુંક આવી રીતે વધારો, 270 પ્લસ 10, 270 પ્લસ 30, 270 પ્લસ 60 તો તમારા ચતુર્થ ચરણની અંદર આવશે. સર આ બધી ભેજા મારી શેની કરાવો છો? અમને તો ડાયરેક્ટ ખબર છે કે પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં આવે છે. મુખ્ય મુદ્દો તો કયો? 2 મિનિટ. હા મારી શાંતિ રાખો, 2 મિનિટ. તો કે 270 પ્લસ થીટા કરશો તો પણ તમારું ચતુર્થ, અથવા 360 માંથી તમે થોડુંક માઇનસ કરશો તો પણ ચતુર્થ. રેડી? આટલું ખ્યાલ આવી જવો જોઈએ. બાકીનું કામ જો આગળ ચપટી વગાડતા તમને આખે આખું ટેબલ યાદ રહી જશે. આખે આખું તો કે સર 0 થી 90 કીધું તું ને, 90 થી લઈને તમને 180, 180 થી 270, 270 થી 360 બધું યાદ રહી જશે. બસ આટલું યાદ રહેવું જોઈએ. આ કઈ રીતે થાય? તો કે જો એક્ઝામ્પલ તરીકે અહીંયા વાત શું હાલે? તો કે આ સુરત, અહીંયા અહેમદાબાદ, અને મારે વચ્ચે અહીંયા વડોદરા જવું છે. તો સુરત થી આગળની તરફ વધુ તો વડોદરા પહોંચું, અને અમદાવાદ થી થોડોક પાછળની તરફ જાવ તો પણ વડોદરા પહોંચી જવાય. તો અહીંયા પણ એ જ રીતે 0 થી ઉપર જાઓ પ્રથમ ચરણ, 90 થી પાછળ આવો પ્રથમ ચરણ, 90 થી થોડાક આગળ ગયા બીજું ચરણ, ક્યાં ગયું? 180 માંથી પાછળ આવ્યા બીજું. તૃતીય ચરણમાં 180 માંથી થોડોક વધારો કરશો તો પણ અહીંયા આવશો. રેડી? હવે એ જ રીતે અહીંયા પણ 180 માંથી થોડોક વધારો કરશો, આવી ગયા અહીંયા. 270 માંથી ઘટાડો કર્યો તો કે આ બધી વાત સમજાઈ ગઈ.
ઓલ એસટીસી નો મતલબ શું? તો કે ઓલ એસટીસી એટલે કે ઓલ નો મતલબ ત્રિકોણમિતિના બધા વિધેયો, ત્રિકોણમિતિના બધા વિધેયો ન્યા ધન મળશે. કેવા મળશે? ધન મળશે. કઈ રીતે? જો આ ટેબલ હતું કે નહીં? હા, બધાના ખૂણા ક્યાંથી ક્યાં? 0 થી લઈને 90. એકની કિંમત ઋણ હોય તો કયો? નથી. તેનો મતલબ ત્યાં બધે બધાની કિંમત કેવી મળશે મિત્રો? ત્યાં બધે બધાની કિંમત તમારી ફરજિયાતપણે ધન મળશે. આ પ્રથમ ચરણની અંદર ચર્ચા કરીએ તો પ્રથમ ચરણની અંદર એસ, એસ એટલે કોણ? સાઇન. સાઇન નો મોટો ભાઈ કોણ? કોસેક. તો પ્રથમ ચરણની અંદર તમારે સાઇન અને કોસેક તમારા ધન રહેશે. ત્રીજા ચરણની અંદર કોણ છે? તો કે ટી. ટી બોલે તો ટેન. ટેન નો મોટો ભાઈ કોટ. તો ત્રીજા ચરણની અંદર દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક અહીં લખી નાખો. તૃતીય ચરણની અંદર તમારે ટેન અને કોટ, અને ચતુર્થ ચરણની અંદર કોસ. કોસ નો મોટો ભાઈ તો કે સેક. એ બંને ધન રહેશે. હવે કહેવાનો મતલબ શું? હવે બીજી એક વસ્તુ હજી એક યાદ રાખવાની છે. આટલું કરી લીધું, હજી એક યાદ રાખી લો. ઊભી લાઈન છે ને, ઊભી લાઈન હોય ને એટલે તમારે ફરજિયાતપણે તમારા વિધેયમાં ફેરફાર થાય. કઈ રીતે? જોવા અહીંયા. જો 90 માઇનસ થીટા કર્યું તો કોસ થીટા આવી ગયું. કોસ 90 માઇનસ થીટા કર્યું તો સાઇન થીટા આવી ગયું. 90 માઇનસ થીટા કર્યું તો કોટ થીટા આવ્યું. તો કે આ પતિ પત્ની છે. કોણ છે? પતિ પત્ની. અહીંયા સાઇન કોસ પતિ પત્ની છે. ટેન કોટ પતિ પત્ની છે. એકના સ્થાને બીજું આવી જાય, પરંતુ ક્યારે? જ્યારે 90 હોય ત્યારે. અને 90 સિવાય બીજું શું હોય? તો કે 90 સિવાય બીજું 270 હોય. 90 ની લાઈન કોણ આવે? 270. ત્યારે તમારે વિધેય બદલાશે, નકર વિધેય બદલાશે નહીં. એક્ઝામ્પલ જો. કોસ 90 પ્લસ થીટા લઉં. કેટલું? કોસ 90 પ્લસ થીટા. 90 આવી ગયું? યસ સર. તો વિધેય બદલાશે. હવે કોસ નહીં જાય, હવે ફરવા કોણ જશે? એની ઘરવાળી સાઇન. કોણ જશે? તો કે સાઇન. પરંતુ સાઇન મોઢું બગાડતી જાહે. કેમ? કારણ કે કોસ 90 પ્લસ થીટા, 90 પ્લસ થીટા એટલે કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. બીજા ચરણમાં સાઇન ધન રહેવો જોઈએ, પરંતુ બીજા ચરણમાં કોસની કિંમત કેવી આવે? તો કે માઇનસ આવે. તો કે અહીંયા લાગી જશે માઇનસ સાઇન થીટા. આવી જ રીતે હજી એક ઉદાહરણ બતાવી દઉં. તો કે સાઇન 180 માઇનસ થીટા. સાઇન 180 માઇનસ થીટા. હવે સાઇન છે કે નહીં? તો કે યસ સર. રેડી? 180 મીન્સ અહીંયા માઇનસ થીટા, એટલે 180 માઇનસ થીટા કેમાં આવે? તો કે જુઓ બીજા ચરણમાં આવે. અને બીજા ચરણમાં સાઇન કેવો? ધન. તો કે અહીંયા સાઇન તમારો ધન જ રહેશે. પરંતુ 90 અને 270 હોય તો જ વિધેય બદલાય, નકર બદલાય નહીં. તો તમે ડાયરેક્ટલી અહીંયા સાઇન થીટા લખી શકો. સર આટલું બધું ઈઝી? યસ. ફરીથી કહું, 90 ને 270 દેખાય ને તો જ વિધેય બદલે, અને તો જ પતિના સ્થાને પત્ની જાય અથવા પત્નીના સ્થાને પતિ જાય. પરંતુ 180 અને 270 હોય ને, 180 અને 0 360 હોય ને, તો બધાય પોતપોતાના કામે જ જાય. રેડી? બીજું કોઈ એને અલ્ટરનેટમાં જઈ શકે નહીં. હજી એક ઉદાહરણ લઈ લઉં. tan 270 માઇનસ થીટા. 270 અહીંયા
તો કે વિધેયમાં બદલો થશે. હવે tan ની સાથે કોણ જશે? એની ઘરવાળી. માઇનસ થીટા એટલે ત્રીજા ચરણમાં tan ધન આવે, એની ઘરવાળી કોણ? તો કે cot થીટા. સર આ તો થોડુંક ડિફિકલ્ટ પડે છે. ટેન્શન ના લ્યો, આ માત્ર ને માત્ર તમારે કોમ્પિટિટિવ એક્ઝામ વાળા માટે છે, 11-12 વાળા માટે નથી. આજના બેઝિક મેથ્સમાં બધું મિક્સઅપ લઈ આવ્યો છું. અને આવી જ રીતે તમારે બધા. હજી એક ઉદાહરણ લઈ લઈએ. cos 270 પ્લસ થીટા, પાછું 270 આવી ગયું, વિધેય ફરી જશે cos ના સ્થાને sin, અને 270 પ્લસ થીટા મીન્સ ચોથા ચરણની અંદર cos ધન આવી ગયું. રેડી? તો કે આવી જ રીતે તમે આખે આખાની લખી શકો. અને આખે આખાનું જ્યારે આવી રીતે લખશો તો એનો તમારે ઉપયોગ થશે. રેડી? જેમ જેમ દાખલા ગણશો, આનો ઉપયોગ કરશો ડાયરેક્ટલી, ત્યારે ખ્યાલ આવશે. એટલે એઝ અ નોટ્સ તરીકે આને રાખી મૂકજો. અને જો તમને ત્રિકોણમિતિમાં એવું લાગતું હોય મજા આવે છે, તો સાથે સાથે અમારો ઉત્સાહ વધારવા માટે એક લાઈક તો બનતી હે. ચાલો હજી 2-3 સૂત્ર એવા કહી દો કે જે પરીક્ષામાં ઉપયોગ થશે. રેડી? એ સૂત્રની સાબિતી આપણે જોવાની નથી. તો કે કયા કયા સૂત્ર છે? તો કે જો sin a plus b બરાબર sin a cos b પ્લસ cos a sin b. હજી એક સૂત્ર આવું જ ઉપયોગ થશે, તો કે cos a plus b. એનું સૂત્ર શું આવે? તો કે cos a cos b sin a sin b. અને હજી એક sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. આ બધાની સાબિતી છે, પરંતુ આપણે સાબિતી જોવાની નથી. આ અમુક બેઝિક વાત કહી દઉં કે જે તમારે બંને વર્ષમાં કામમાં આવશે. રેડી? હજી એક સૂત્ર છે, cos 2 થીટાના 3 સૂત્ર છે. 3. રેડી? 3 માંથી કોઈ પણ યાદ રાખશો ચાલશે, એવું જરૂરી નથી 3 યાદ રાખો. યાદ કરો. અહીંયા sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 હતું. સર જો બંનેની બાદબાકી હોય તો શું થાય? તો જો, તો કે બંનેની બાદબાકી હોય એને જ cos 2 થીટા કહેવાય. રેડી? હજી એક રીતે આને શું લખી શકશો? તો કે સર cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા માઇનસ. અને હજી એક રીતે cos 2 થીટા બરાબર 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા. સર આ સૂત્ર કઈ રીતે લખ્યું? તો કે એ સૂત્ર આપણે લખવાની કાંઈ યાદ રાખવાની જરૂર નથી. સિમ્પલ. જો આ યાદ છે કે નહીં? હા. cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા માઇનસ sin સ્ક્વેર થીટા છે. તો કે cos સ્ક્વેર થીટા બરાબર શું લખી શકો? 1 માઇનસ sin સ્ક્વેર લખી શકો? તો કે હા સર. બેઠે બેઠું આમાં મૂકી દો. તો કે શું આવશે? 1 માઇનસ sin સ્ક્વેર, બીજી એકવાર sin સ્ક્વેર. આવી ગયું કે ન આવી ગયું? તો આ જ રીતે તમે બીજા સૂત્રો બનાવી શકો. તો આ તમારી પ્રેક્ટિસ માટે છે. રેડી? ત્રિકોણમિતિની અંદર ઘણું ખરું આવે, સાઇન આવે, કોસ આવે, પરંતુ આપણે જેટલું મહત્વ બેઝિક જોઈશે, એડવાન્સમાં નથી જવાનું. બેઝિક. રેડી? સિમ્પલ આ 4-5 ફોર્મ્યુલા યાદ રાખવાના છે, જેના ઉપયોગથી તમારે આગળનું ફિઝિક્સ સહેલું બની શકે. રેડી? બીજી એક છે અંદાજો. આ અંદાજિત વસ્તુ શું છે? જો, અંદાજિત મૂલ્ય ભવિષ્યમાં તમે ઘણી જગ્યાએ એવું આવશે કે જ્યાં તમે અંદાજિત એવું કયો કે ધારી લ્યો
કે અહીંયા તમે ઊભા છો, રેડી, આ તમે છો, અને તમારાથી કોઈ પણ એક દૂર અંતરે એક વૃક્ષ છે. આટલું બધું દૂર એક વૃક્ષ છે. વૃક્ષ તો મને દોરતા નહીં આવડે, પરંતુ છતાં પણ તમારી ઈચ્છા અનુસાર દોર. આ વૃક્ષ છે, અને અહીંયા ઊભા તમે વૃક્ષને જોવો છો. કોને જોવો છો? તો કે વૃક્ષને. તો કે વૃક્ષની ઊંચાઈ તમે આવી રીતે જોવો છો. આ તમે થોડાક ઉપર વહી ગયા, થોડાક નીચે આવી જાવ તમે એટલે થઈ જાય. આ થઈ જાય કે ન થઈ જાય? તો કે યસ સર. તો કે હવે જોવો, તમે અહીંથી જોવો ત્યારે એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે સર વચ્ચેનો ખૂણો ખૂબ જ નાનો થાય. કેવો? ખૂબ જ આટલો આમ તો નાનો થાય. અને જો ખૂણો ખૂબ જ નાનો થતો હોય તો તમે દૂરથી જોતા ઝાડવું, વૃક્ષ તમને કેવું દેખાય? ખૂબ જ નાનું દેખાય કે ન દેખાય? દેખાય સર. તો કે જોવો, તો આ તમારું સામેની કર્ણ થયું, આ તમારી પાસેની બાજુ થયું, અને આ જો તમારો થીટા હોય તો કોસ થીટા બરાબર તમે શું લખી શકો? તો એવું કહી શકો કે આ જે પાસેની બાજુ કર્ણ બંને એકબીજા જેટલા છે કે નહીં? જો ખૂબ જ નાનું હોય તો બંને સમાન કહી શકો કે ન કહી શકો? હા. તો એનો મતલબ કે જો થીટાની વેલ્યુ ખૂબ જ નાની હોય તો આ બંને એક જ થઈ જાય, એક સમાન થઈ જાય. અને કોસ થીટાનું સૂત્ર શું? તો કે કોસ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ થઈ જાય. અને પાસેની બાજુ ને કર્ણ બંને એક સમાન જેટલું જ છે, તો બંને ઉડીને તમને શું મળે? 1. તો કે તમે એવું કહી શકો તો કોસ થીટા બરાબર તમારી કિંમત કેવી આવે? અંદાજિત 1 છે. અને એ જ રીતે જો સાઇન થીટાની કિંમત જોવો તો સાઇન થીટા માટે જોવો, સાઇન થીટાનું સૂત્ર શું? તો કે સર સામેની બાજુના છેદમાં કર્ણ. સામેની બાજુ ઇત્તુસા પેડે ઇત્તુસા, અને છેદમાં કર્ણ આટલો મોટો. હવે ઇત્તુસા પેડ સામે આટલું મોટો કર્ણ હોય તો એન સાઇન થીટાનું મૂલ્ય પણ કેટલું મળે? સર ખૂબ જ નાનું મળે. તો અહીંયા જુઓ સર, થીટા પણ ખૂબ જ નાનો હતો. તો એનો મતલબ એવો થયો કે જેટલું થીટાનું મૂલ્ય એના જેટલું જ મળતું હશે? તો કે હા. રેડી? તો કે આવા 2-3 નો ઉપયોગ કરશો તમે. અને એવી જ રીતે ટેન થીટા બરાબર અંદાજિત થીટા આવશે. રેડી? પરંતુ ક્યારે? જ્યારે તમારે થીટા ખૂબ જ નાનો હોય ત્યારે જ આ શક્ય છે, નક્કર આ શક્ય નથી. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. રેડી? પછી આગળ એક બાયોનોમિયલ થિયરમ કરીને એક વસ્તુ આવે છે. સર એવું તો અમને ક્યાંય ખબર નથી. તમતારે બાયોનોમિયલ થિયરમ આવે, પછી અનંત શ્રેણીઓ આવે, આવું બધું ઘણું ખરું આવે છે, પરંતુ એટલા બધા ડિટેલમાં જવાનું નથી. ખાલી એટલી વસ્તુ સમજો, બાયોનોમિયલ થિયરમ કહે છે શું? તો કે બાયોનોમિયલ થિયરમ નો કહેવાનો મતલબ શું? તો કે સર મારે કદાચ આવું કરવું હોય, 1000 પ્લસ 0.00001 રેસ ટુ, મારે આની કાંઈ પણ n ઘાત કરવી છે. કેટલી ઘાત કરવી છે? n ઘાત. સોરી, આ 1000 નહીં, 1 પ્લસ 0.0001 ની n ઘાત કરવી છે. તો કે તમે n ઘાત કરવા બેસશો, 1 ઘાત હોય રેડી, 2 ઘાત હોય રેડી, પરંતુ 50, 60, 70 ઘાત હોય ત્યારે શું કરશો? ત્યારે અનંત શ્રેણીના રૂપમાં આવે. અને અનંત શ્રેણીના રૂપમાં નહીં લખવાનું. બાયોનોમિયલ થિયરમ આપણને એવું કે 1 પ્લસ x રેસ ટુ n હોય તો તમે એને 1 પ્લસ nx લખી શકો. પરંતુ ક્યારે? જ્યારે તમારી x ની કિંમત 1 કરતા ખૂબ જ નાની હોય ત્યારે. જો x ની કિંમત 1 કરતા ખૂબ જ નાની છે ત્યારે
અને ગેરંટી સાથે કહું 12મા ધોરણની અંદર વિદ્યુત સ્થિતિમાનની અંદર સૂત્રની સાબિતી માટે આનો ઉપયોગ થાય છે. કટ ટુ કટ, બેઠે બેઠું. રેડી? તો આ યાદ રાખી લેજો. અનંત શ્રેણીઓ કોસની સાઇનની આવે, પરંતુ એ આપણે જોવાની નથી. અરે રે સાહેબજી, આ તો હજી અડધો કલાક થયો ને અડધા કલાકમાં તો આટલું બધું મેથ્સ આવડી ગયું. તો મેથ્સને આનું પ્રેક્ટિસ કરતી રહેવી પડશે, સાથે સાથે રાખજો પણ. અને જો સાચે જ તમને યોગ્ય લાગ્યું હોય તો મિત્રો સાથે શેર કરજો અને લાઈક પણ કરજો. અને જ્યાં જ્યાં તમને એમ લાગ્યું કે સર આ ટોપિક મસ્ત હતો, ત્યાં કોમેન્ટ પણ કરી દેજો. રેડી? એટલે અમારા આમ કોન્ફિડન્સ આમ ફૂલ્લી જુસ્સા સાથે અમે બીજી વાર આવી શકીએ. તો કે હજી આગળ વધીએ. આનું એક ઉદાહરણ તમને આપી દો તો વધારે મજા આવશે. તો કે કઈ રીતે? તો કે સર 1.00001 હોય તો એને તમે શું લખી શકો? તો તમે એને આ થિયરમનો ઉપયોગ કરીને આના સ્થાને તમે 1 + 3 × 0.0001 લખી શકો. એટલે તમારે શું થઈ જશે? 1.0003 જવાબ આવશે. એપ્રોક્સિમેટ આન્સર. રેડી? આ તમારું કે બાયોનોમિયલ થિયરમ. રેડી? સર હજી તમે દ્વિઘાત સમીકરણ નામની પણ કઈક વસ્તુ હતી કે નહીં? સર હા. તો દ્વિઘાત સમીકરણ યાદ કરાવો તો જલ્દી યાદ કરો. દ્વિઘાત સમીકરણ આપણે દ્વિઘાત સમીકરણમાં બહુ વધારે જવાનું નથી, પરંતુ ટૂંકમાં તમને માહિતી જો આપું તમને, તો સુરેખ સમીકરણ કોને કહેવાય? તો કે જે સમીકરણની મહત્તમ ઘાત, શું? મહત્તમ ઘાત 1 હોય. ઉદાહરણ લખું. એક્ઝામ્પલ તરીકે 3x + 5. કેમ? x ની કેટલી ઘાત? 1. તો આ સુરેખ સમીકરણ થશે. તો દ્વિઘાત સમીકરણ તો કે x ની મહત્તમ ઘાત 2 હોવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે 5x² - 2x. તો x ની મહત્તમ ઘાત કેટલી આવે છે? તો કે x ની મહત્તમ ઘાત અહીંયા 2 છે. કેટલી? 2. તો આ તમારું શું થશે? દ્વિઘાત સમીકરણ થશે. શું થશે? દ્વિઘાત સમીકરણ. એવી જ રીતે ત્રિઘાત સમીકરણ આવે તો ત્રિઘાત સમીકરણમાં મહત્તમ ઘાત કેટલી છે? ઈઝી, 3. પરંતુ આ બધું અમારે નથી શીખવાનું. તો શીખવાનું શું છે? જોવો, તમારે શીખવાનું આ નથી. તમે યાદ હોય તો 10મા ધોરણમાં 9મા ધોરણમાં આવું કંઈક તમે ભણી ગયા હતા કે એક સમીકરણ હોય x² + 7x + 10 = 0. અને આનું સમાધાન તમે કઈ રીતે કરતા હતા? કંઈક આવું જ લખતા હતા. જો યાદ હોય તો x² + 5x + 2x + 10 = 0. કોમન કંઈક કાઢતા હતા તો શું મળતું હતું? x + 5. 2 કોમન કાઢી લ્યો તો અગેન x + 5. તો તમને કંઈક આવું મળે. x + 5 × x + 2 = 0. અને આનું સમાધાન કરો તો એના બીજ મળતા. યાદ હોય તો તમે બીજ કહેતા. અને બીજ કયા મળતા? તો કે x = -5 અને x = -2. તો કે સર આ તો સમીકરણ હેલું હતું એટલે થઈ ગયું. સમીકરણ અઘરું હોય તો શું કરવાના મિત્રો? અઘરું હોય તો આ રીત તો ચાલશે નહીં. તો આપણે બબૂચકભાઈને લાવવાના છે. કોને લાવવાના છે? બબૂચકભાઈ. કઈ રીતે બબૂચકભાઈ? આ અવયવીકરણની રીત હતી, હવે બબૂચકની રીત. તો ચાલો બબૂચકમાં જઈએ. અને એની પહેલા, બબૂચકને મળતા પહેલા, એની પહેલા તમને માહિતી આપી દઉં. આવી જ રીતે તમારો આખો 11મા ધોરણનો 12મા ધોરણનો કન્ટેન્ટ જો જોતો હોય તો અત્યારે વિદ્યાકુલની એપ્લિકેશન સાથે જોડાઈ જજો. અને આ વિદ્યાકુલની એપ્લિકેશનમાં તમારે વિદ્યાકુલની એપ્લિકેશનની અંદર 11 સાયન્સ,
12 સાયન્સ સાથે ચાલુ કર્યું છે અને મુખ્ય હેતુ અમારો ગુજરાત બોર્ડનો છે, જેમાં દરેકે દરેક વિદ્યાર્થીઓ ખૂબ જ મેન પાયો કાચો રહી જાય છે. અને એની અંદર ફાયદો પ્રોફિટ ક્યાં? તો કે એની અંદર તમારો પ્રોફિટ થશે, લાઈવ લેક્ચર આવવા મળશે, આવા ને આવા તમને કન્ટેન્ટ મળતા રહેશે, ડીપીપી શીટ મળશે, સોલ્યુશન મળશે, ડાઉટ સોલ્વ થશે અને આવી એક્ઝામો પણ લેવાશે જે તમને 2 વર્ષ 1 વર્ષ સુધી સતત પ્રેક્ટિસ થશે. અને આવી જ અમારી ટોપર બેચ 11 સાયન્સની પણ સ્ટાર્ટ થઈ ચૂકી છે અને આ જ અમારી ટોપર બેચ 12 સાયન્સની પણ સ્ટાર્ટ થઈ ચૂકી છે. રેડી? અને જે વિદ્યાર્થીઓને 11th એન્ડ 12th ની કમ્બાઇન્ડ ટોપર બેચ કોમ્બો પેકેજ જોતું હોય, કોમ્બો પેકેજ બડા ધમાકા, રેડી, એ પણ સ્ટાર્ટ થઈ ગઈ ચૂકી છે. રેડી? તો વહેલાના વહેલી તકે જોડાઈ જવું અને આવા જ કન્ટેન્ટનો ફાયદો લેતો રહેવો, લાભ લેતો રહેવો. ચાલો આગળ વધીએ. તો કે બબુચક ભાઈ શું કે? તો કે ધારો કે એક સમીકરણ આવું છે, ax² + bx + c બરાબર 0. અને આ સમીકરણનું જો મારે સમાધાન જોતું હોય તો શું કરીશ? તો કે આના બે, એક વસ્તુ ખ્યાલ જ છે કે સર દ્વિઘાત સમીકરણ હોય ને, કેટલા દ્વિઘાત? તો એના 2 બીજ હોય. કેટલા બીજ હોય? 2. તો કે એક બીજ શું થશે? તો કે -b ± √d/2a. એક બીજ માટે પ્લસ લઈ લેવાનું, બીજા બીજ માટે માઇનસ લઈ લેવાનું, બીજી કઈ માથાકૂટ નહીં. પરંતુ સર કેપિટલ ડી અહીંયા શું બતાવે? તો કેપિટલ ડી જ તમારો અહીંયા બબુચક હશે. કોણ છે? બબુચક. એટલે બધી જગ્યાએ બબુચક નહીં કહેતા, વિવેચક, એનું પ્રોપર નામ વિવેચક છે, પરંતુ હું એને કહું છું બબુચકની રીત. કોની રીત? બબુચકની રીત. તો કે અહીંયા ડી બરાબર શું લખી શકાય? ડી નું સૂત્ર છે b² - 4ac. તો હવે તમારા બે બીજ કયા થઈ ગયા? તો કે સર એક બીજ x બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac / 2a અને x બરાબર -b આ પ્લસ ઓર માઇનસ ના સ્થાને આવી ગયું. એકવાર પ્લસ લખી લેવું ને એકવાર માઇનસ લખી લેવું. આ નીચે લખી લઉં. તો આની સાથે આ બબુચકની રીત પૂરી. તો કે સર અમારે સમાધાન લાવવું હોય તો કે આ સમીકરણ જુઓ, x² + 7x + 10, a ના સ્થાને 1 લખવાનું, b ના સ્થાને 7 લખવાનું, c ના સ્થાને 10 લખશો એટલે તમને આ જ બે જવાબ મળશે, બીજા એક પણ જવાબ મળશે નહીં. જ્યારે તમારું દ્વિઘાત સમીકરણ કોમ્પ્લિકેટેડ હોય ત્યારે આવી રીતે કરી લેવું. રેડી? તો કે સર અહીંયા સુધી તો સમજાનું. હવે અમુક પ્રકારના ગ્રાફ પણ હતા. કેવા ગ્રાફ હતા? તો કે સર સુરેખ રેખા હતી, આવું ઘણી ખરી વસ્તુઓ છે અને એને ટૂંકમાં તમને બતાવું. ટૂંકમાં જ તો કે ગ્રાફ ને દર્શાવીએ તો કે ગ્રાફનો પહેલો મુદ્દો તો આપણે સુરેખ રેખાનો હોવો જોઈએ. રેડી? આ બધું તો અમારી જે ટોપર બેચમાં છે એમાં તો ડિટેલમાં જ ચાલશે, એમાં ડિટેલમાં જ એક્સપ્લેનેશન છે. પરંતુ અહીંયા ટૂંકમાં તમારે કઈ રીતે વિધિન 1 યા વિધિન 1.5 અવરની અંદર આપણે બધું બેઝિક મેથ્સ કવર કરવું એના માટેનું છે. તો કે પહેલું સુરેખ રેખા. સુરેખ રેખાનું સમીકરણ આવી રીતે દર્શાવવામાં આવે, y = mx + c. જ્યાં m છે ને એને શું કહેવામાં આવે? તો કે સર m ને ઢાળ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઢાળ. અને આને છેદ કહેવામાં આવે, y નો છેદ. કેમ y નો છેદ? તો કે એક ઉદાહરણ લઈને બતાવું. એક ઉદાહરણ લ્યો, એક સમીકરણ લઉં છું કે y = 2x + 1.
તો યાદ હોય તો પહેલાના સમયની અંદર તમે આલેખ દોરતા, આવો કોષ્ટક બનાવતા. અહીંયા y લખતા, x લખતા, y લખતા, x ની કિંમત 1 મૂકો તો y ની કિંમત 3 મળે. x ની કિંમત 0 મૂકો તો y ની કિંમત શું મળે? 1 મળે. x ની કિંમત -1 મૂકો તો y ની કિંમત શું મળે? -1 મળે. આવું કઈ કરતા? તો કે યસ સર. તો આનો આલેખ કેવો મળતો? આ 0 1 2 3 -1 -2 -3 -4 અહીંયા 1 2 3 -1 -2 -3 હતું. x 1 હોય ત્યારે y 3 હોય. x ની કિંમત 0 હોય ત્યારે y ની કિંમત કેટલી? -1. તો કે આવું કઈક સમીકરણ મળે છે. આ રેખા છે અને આ રેખામાં આ બિંદુએ છેદે છે, એનો મતલબ કે આ y નો છેદ છે. રેડી? અહીં એકે છેદે, થોડુંક ઉપર આવી ગયું, આ એકે છેદે. અને આનો ઢાળ કેટલો થશે? તો કે 2. તો કે સર ઢાળ એટલે શું? એ તો અમને કહો. શાંતિ રાખો, બધું ધીમે ધીમે આવશે અહીંયા તમારી સમક્ષ. તો કે આ ઢાળને સાબિત કરવાની રીત ઘણી ખરી છે. તો કે ઢાળ એટલે શું? તો કે જુઓ, તમે એક વસ્તુ કહો કે આ એક રેખા અને બીજી રેખા આનો ખૂણો θ1, આનો ખૂણો θ2. તો આપણે ગુજરાતી લોકલ ભાષામાં બોલીએ તો ચઢાવ કોનો વધારે? કોણ તીવ્ર ચઢાવશે? તો કે θ2 તીવ્ર ચઢાવશે અને θ1 કેવો ચઢાવશે? ઓછો. તેનો મતલબ શું થયો? કે આનો ઢાળ ઓછો છે અને આનો ઢાળ વધારે છે. તો એવું કહી શકો કે અહીં θ2 ગ્રેટર ધેન θ1 છે, તો આનો ઢાળ પણ આની સાપેક્ષે કરતા કેવો હોય છે? તો કે વધારે હશે. હવે ઢાળ શોધવો કઈ રીતે સર અમે? તો 9મું ધોરણ યાદ કરો, 9મું 10મું. ઢાળ શોધવા માટેનું સૂત્ર હતું કઈક આવી રીતે તમે કરતા. તો કે આ રેખા હોય તો તમે પહેલા આ રીતે લઈ લેતા, આ બિંદુ લેતા. ધારો કે આ બિંદુ તમારું y2 x2 હોય અને આ બિંદુ તમારું આ x1, આ x2, આ y1 અને આ y2 હોય. તો ઢાળ માટેનું આવું કઈક સૂત્ર હતું, યાદ હોય તો y2 y1 ના છેદમાં x2 x1. રેડી? અને આને તમે ઢાળ એમ કહો. અને એ જ રીતે આગળ પણ ઢાળ, ધ્યાન રાખજો, તમારો ઢાળ બરાબર એમ બરાબર આ પણ સૂત્રો લખી શકો અને સાથે સાથે tan θ પણ લખી શકો. યાદ કરો, tan નું આખો જે ગ્રાફ હતો આપણો, ગ્રાફને અહીંયા મૂલ્ય જો થીટા વધતો જતો તે મૂલ્ય વધતા જતા હતા. રેડી? એમ એનો મતલબ કે ઢાળ પણ કેવો થતો જતો હતો સર? વધતો જતો હતો. તો અહીંયા તમારો ઢાળ, તમારો સુરેખ રેખાનો ઢાળ થઈ ગયો. આવી જ રીતે બીજા ઘણા ખરા ગ્રાફ, આલેખ આવે જે સાથે સાથે અત્યારે માત્ર ને માત્ર યાદ માટે કરે. યાદ રાખી લેજો, આપણે એને ડિટેલમાં ચર્ચા કરવાની નથી. ક્યાંક ને ક્યાંક MCQ માં જો ઉપયોગ થઈ જાય તો એના માટેનું છે. રેડી? એટલે તો કે આ સર્કલ છે, વર્તુળ, એની જો ત્રિજ્યા r હોય તો એના માટેનું સમીકરણ x² + y² બરાબર r² થાય. રેડી? હવે આવી જ રીતે તમારા ઇલિપ્સ કહેવાય, જેને કહેવાય શું કેમ આવશે? પરવલય. હવે એનો આકાર કેવો હોય છે? તો કે આવો. રેડી? આને કહેવાય ગૌણ અક્ષ B અને આને કહેવાય મુખ્ય અક્ષ A. આનું સમીકરણ શું થાય? તો કે સર x² ના છેદમાં a² + y² ના છેદમાં b²
બરાબર 1. રેડી? આ ઉપવલય છે. પરવલય કોને કહેવાય? તો કે આવી રીતે તમારા પરવલય, જેને પેરાબોલા તરીકે તમે ઓળખશો. રેડી? અને આનું સમીકરણ શું આવે? તો કે y બરાબર ax². આવી જ રીતે અતિવલય પણ આવશે. પરંતુ આ માત્ર ને માત્ર આકાર યાદ રાખવાના છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ, વધારે એડવાન્સ લેવલમાં જવાનું હોય ને એના માટે આવશે. અને વધારે જ્યાદાતર રીતે કહું તો મેથેમેટિક્સ વાળાના આવશે ને એના માટે તો આખું ચેપ્ટર જ છે. રેડી? એટલે ગુજરાત બોર્ડના લેવલે આમાંથી કાંઈ પણ એટલું બધું ખાસ મહત્વનું નથી. આગળ જોઈએ. હવે આપણે આગળ ચર્ચા કરશું ડિફરન્શિયલ, આપણો મેઇન ટોપિક વિકલન. આજે હવે આપણે માત્ર હવે 3 ટોપિક બાકી રહ્યા છે. 3 ટોપિક. રેડી? અને 3 ટોપિક એવા ટોપિક છે કે જે હકીકતમાં ઉપયોગી છે. કેવા? હકીકતમાં ઉપયોગી છે. જેમ કે સંકલન છે, વિકલન છે, અને છેલ્લે લોગ. લોગમાં એટલું બધું ખાસ નથી, પરંતુ સંકલન અને વિકલન અને એના અમુક સૂત્ર, બેઝિક કોન્સેપ્ટ તમને બતાવીશ. રેડી? તો કે બેઝિક કોન્સેપ્ટ એટલે શું? જો, વિકલન એટલે શું એ જાણતા પહેલા એક વસ્તુ જુઓ. આનો ઢાળ કેવો? તો કે સર જુઓ, તમે આ બિંદુ લ્યો કે આ લ્યો કે આટલું લ્યો, તમારે ઢાળ તો કેવો મળશે? સમાન મળશે. ઢાળ કેવો છે? અચળ. આનો ઢાળ તમારે અચળ ઢાળ છે. અને અચળ ઢાળ છે એનો મતલબ કે કાંઈ પણ પ્રકારનો તમારે ફરક પડતો નથી. અને જો તમારે કાંઈ પણ પ્રકારનો ફરક ન પડતો હોય તો ડિફરન્શિયલ આવશે નહીં. ડિફરન્શિયલ એટલે ડિફરન્શિએટ, અલગ કરવું, છૂટું કરવું, ફેરફાર થવું, એને કહેવાય ડિફરન્શિયલ. પરંતુ અહીંયા કાંઈ પણ એવું થતું નથી, તો અહીંયા ડિફરન્શિયલ હશે નહીં. પરંતુ જો કંઈક આવો પ્રકારનો વક્ર હોય, આ પ્રકારનો વક્ર, હવે મને કહો કે આની વચ્ચેનો ઢાળ કેટલો? તો કે ઢાળ સર તમે નહીં ગોતી શકાય. કેમ? કારણ કે આના અનુસાર તમારા અહીં સુરેખ રેખા હોવી જોઈએ, પરંતુ તે સુરેખ રેખા છે નહીં. તો શું કરવાનું? નાનું લઈ લો, નાનું અમથું. અહીંયા જોવા જશો તો તમારો ઢાળમાં જુઓ, અહીંયા ઢાળ તમારો આ પ્રકારનો થશે, અહીંયા ઢાળ તમારે આ પ્રકારનો, અહીંયા ઢાળ આ પ્રકારનો. એનો મતલબ કે તમારો ઢાળ સતત શું થતો જાય છે? વધતો જાય છે. શું થતો જાય છે? ઢાળ તમારો વધતો જાય છે. પરંતુ ઢાળ વધે, પરંતુ ઢાળની કિંમત ગોતવી તો ખરા ને. તો એ ઢાળની કિંમત ગોતવી કઈ રીતે? તો કે એના માટે આનો એવું કહી શકાય, ઢાળ ધન છે. કેવો છે? ધન. તો કે હવે કઈ રીતે કરશું? જુઓ, તો કે એવી જ રીતે એક વક્ર લ્યો, આ રીતનું હોય તો શું થાય? તો કે સર અહીંયા ઢાળ આ પ્રકારનું, અહીંયા ઢાળ આ રીતે ચડાવ, અહીંયા ઢાળ આ રીતે. તો અહીંયા દરેકે દરેક બિંદુએ ઢાળ કેવો થતો જાય છે? ઘટતો જાય છે. કેવો થતો જાય છે? ઘટતો. અહીંયા ઢાળ વધતો જાય છે અને અહીંયા ઢાળ ઘટતો જાય છે. અને આમાં દરેકે દરેકમાં તમને સૂક્ષ્મ ફેરફાર જોવા મળે છે. રેડી? અને સૂક્ષ્મ ફેરફાર તમે ડાયરેક્ટલી આ સૂત્ર પરથી ગોતી શકશો નહીં. તો કઈ રીતે ગોતશો? તો કે તમે એને શું કરશો? તો કે ધારો કે મારે એકને એક જ બિંદુએ જોઈશે, આ બિંદુએ મારે માત્ર ને માત્ર આટલામાં ઢાળ જોઈશે, આટલામાં. પરંતુ એટલામાં પણ નાનો લીધો ને એટલામાં પણ જો તમે ઢાળ જોવા જાશો તો તમને ખ્યાલ આવશે. કદાચ જો ઝૂમ નથી થતું, પરંતુ કદાચ જો તમે આને ઝૂમ કરીને જોવા જાવ અને અહીંથી ઉપાડીને એની મોટી આકૃતિ દોરવા જાવ તો તમને ખબર પડશે ને મોટી આકૃતિ આવી કંઈક મળશે. તો કે સર અહીં વક્ર આવી ગયો, તો ચાલે નહીં. તો શું કરવું?
તો હજી નાનું લઈ લ્યો, હજી સૂક્ષ્મ લઈ લ્યો. જેમ કે આપણી પૃથ્વી આવડી મોટી પૃથ્વી છે, આપણે કહેવાય પૃથ્વી ગોળ છે, પરંતુ આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો પૃથ્વી આપણને કેવી દેખાય? સમતલ દેખાય. કેવી દેખાય? સમતલ દેખાય. કેમ સમતલ દેખાય છે? કારણ કે પૃથ્વીના આવડા મોટા ભાગમાંથી તમે માત્ર ને માત્ર આટલા ભાગમાં જ જોવો છો. હવે એટલા નાના ભાગમાં જોવો એટલે તમને કેવું? સીધું અચળ દેખાય? તો કે હા. તો કે એ જ રીતે અહીંયા પણ તમે ખૂબ જ નાનો ભાગ લઈ લ્યો, ખૂબ જ નાનો આટલો ભાગ, અને આ ખૂબ જ નાનો ભાગ લઈ લ્યો અને ખૂબ જ નાનો ભાગ ગોતો એટલે વાય અક્ષમાં થતો સૂક્ષ્મ ફેરફાર અને એક્સ અક્ષમાં થતો સૂક્ષ્મ ફેરફાર, એને કહેવાય ઢાળ. અને કઈ રીતે દર્શાવાશે? તો કે એને દર્શાવાશે તમારે સૂક્ષ્મ ફેરફાર હોય એટલે ડીવાય કહેવાય અને ડીએક્સ કહેવાશે. ડીવાય એટલે કે વાય અક્ષમાં થતો સૂક્ષ્મ ફેરફાર અને એક્સ અક્ષમાં થતો સૂક્ષ્મ ફેરફાર. એટલે એનો મતલબ આને કહેવાય વિકલન. એનો મતલબ કે આપણે માત્ર ને માત્ર શું ગોતી છે? આવા નાના 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 ફેરફારો ગોતી છે. આવો નાનો નાનો સૂક્ષ્મ ઢાળ ગોતી છે. એને શું કહેવામાં આવે? વિકલન. સર ફાઇનલી આજે તમને વિકલન સમજાણું હશે. રેડી? આવા નાના નાના એકબીજાની સાપેક્ષે ફેરફાર. હવે y ના સ્થાને કાંઈ પણ હોઈ શકે, એક્સ સ્ક્વેર હોઈ શકે, એક્સ ક્યુબ હોઈ શકે, એક્સ પણ હોઈ શકે. રેડી? સાઇન એક્સ હોઈ શકે, કોસ એક્સ હોઈ શકે, ટેન એક્સ હોઈ શકે, આવા ઘણા ખરા હોઈ શકે. પરંતુ આપણે બધામાં પડવાનું નથી. આપણે માત્ર ને માત્ર અમુક સૂત્ર યાદ રાખવાના છે કે જે આપણે 9મા ધોરણમાં અથવા જે આપણે 11-12 સાયન્સમાં દાખલા માટે સરળતાપૂર્ણ ઉપયોગ થાય. રેડી? એમાંથી જ એક સૂત્ર, તમારું એક સૂત્ર આવું રહેશે કે ડી ના છેદમાં dx x⁻n, આ તમારું શું થઈ જશે? nx⁻n-1. કવિનો કહેવાનો મતલબ શું? કે ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. ફરીથી, ઘાત આગળ અને ઘાતમાં એકનો ઘટાડો એટલે વિકલન. આ યાદ રાખવાનું. ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો. ઉદાહરણ તરીકે લઉં તો કે d/dx x² કરવું છે. શું કરવું છે? d/dx x². તો કઈ રીતે? આની ઘાત આગળ લઈ લ્યો અને ઘાતમાં એકનો ઘટાડો, તો કે 2x થઈ ગયું. ડન. ઈઝી છે કે નથી ઈઝી? તો કે સર છે. બસ આને જ કહેવાય વિકલન. રેડી? તો કે આવા જ બીજા સૂત્ર પણ છે સાઇનના અને કોસના, પરંતુ એમાં બીજા નિયમો લાગુ પડશે. સૂત્રની સાબિતી નથી જોવાની, પરંતુ યાદ રાખવાનું છે. d/dx sin x બરાબર cos x, d/dx cos x બરાબર માઇનસ sin x. આવી જ રીતે d/dx જો sin 2x હોય તો શું થાય? તો કે sin નું વિકલન તો સર cos 2x તો થઈ જશે, પરંતુ અહીંયા ફરીથી 2x નું વિકલન કરવાનું થશે અને ફરીથી 2x નું વિકલન કરશો એટલે 2 આવી જશે. કેમ? તો કે જો 2x નું વિકલન કરો તો કે d/dx 2x, તો 2 તો આગળ આવી ગયા, x ની ઘાત આગળ આવી ગઈ, ઘાતમાં એકનો ઘટાડો તો 1 - 1, અને 1 - 1 કેટલું થાય? તો કે 0. કોઈ પણ ની ઘાત 0 એટલે 1, એટલે એનામાં સ્થાને તમે શું લખી શકશો? 2 × 1 બરાબર 2. હા કે ના? તો કે આ રહ્યા તમારા વિકલનના સમીકરણો જે તમારે યાદ રાખવાના છે. હજી પણ એક ગુણાકારનો નિયમ પણ કહી દઉં. રેડી? એ ગુણાકારનો નિયમ શું કહે છે? તો કે d/dx x sin x, આને કહેવાય ચેન રૂલ. રેડી? કઈ રીતે નહીં જોવાનું? આમાં શું યાદ રાખવાનું? વારા ફરતી વારો પાડવાનો. બધાને એક સાથે ઝુંડ બોલાવીને કામ કરશો ને તો ભેગું નહીં થાય. એક એક ને પકડો ને એક એક નો વારો પાડો. જેમ કે પેલા x નો લ્યો તો કે sin x અચળ રાખો,
dx બાય x કરી નાખો અને પ્લસ બીજામાં શું કરો તો કે x અચળ રાખો અને d બાય dx sin x લઈ લ્યો તો શું આવી જશે dx બાય dx તો કે ખાલી sin x આવશે અને અહીં sin x નું વિકલન તો સર cos x હતું યસ તો x cos x રેડી આવી રીતે ભાગાકારના પણ નિયમો આવે છે એના વિશે આપણે અત્યારે જોવાનું નથી રેડી હજી આપણે આગળ વધીએ હા હજી એક મુદ્દો કહી દઉં થોડોક ડિટેલમાં નહીં જઈએ ટૂંકમાં કહીશ આગળ ભવિષ્યમાં તમે શૂન્ય બીજ ગોતવાનો અથવા ઢાળ ગોતવાનો પ્રયત્ન કરશો કે ધારો કે આવી રીતે આલેખ હશે આ રીતે આલેખમાં બે બિંદુ જોવો એક આ બિંદુ છે અને બીજો આ બિંદુ છે ત્યાં તમારો ઢાળ બંને સ્થાને કેવો છે તો કે આ બંને પોઈન્ટ એ અને બંને પોઈન્ટ બી એ ઢાળ તમારો કેવો છે શૂન્ય છે ઢાળ શૂન્ય એટલે શું થયો તો કે સર ઢાળ શૂન્ય એટલે તમારું m ની કિંમત શૂન્ય અને એનો મતલબ કે તમારે ન્યા સ્થાને dy બાય dx બરાબર પણ શું મળશે શૂન્ય તો ભવિષ્યમાં આનો ઉપયોગ કરશો dy બાય dx શૂન્ય હોય ત્યારે ક્યારેક મહત્તમ મૂલ્ય મળશે અને ન્યૂનતમ મૂલ્ય પણ મળશે આના બીજા પણ આવે કે સર અમને ખબર કેમ પડે મહત્તમ મળશે કે ન્યૂનતમ મળશે એ એડવાન્સ લેવલ થઈ જશે અત્યારે આપણે એ લેવલે જવાનું નથી રેડી એવી લેવલનું આપણે ટોપર બેચની અંદર આપણે જોઈ લેશું બીજું આગળ જોઈએ હવે આપણો મુદ્દો સંકલન શું જોવાનું છે તો કે સર સંકલન સર લેક્ચર લાંબો થતો જાય છે અરે લેક્ચર લાંબે આપણે બીવાનું થોડુંક છે રેડી આવા જ લેક્ચર લાંબે લાંબે તમે બીતા રહેશો તો 3 કલાકની ફિઝિક્સની પેપરમાં તો પસીના છૂટી જશે આમ સંકલન જોઈ લે સંકલન પણ ખૂબ જ મોટો ટોપિક છે પરંતુ આને પણ ફરીથી ટૂંકમાં દર્શાવવાનો પ્રયત્ન કરું ટૂંકમાં કઈ રીતે તો કે જુઓ કઈક આવી રીતે x અને y એક્સિસ છે ભવિષ્યમાં એટલે ધોરણ 11 ની અંદર કાર્ય તરીકે એમાં કાર્યના સ્વરૂપમાં આપણે તમે એનો મહદઅંશે ઉપયોગ જોવો છો આવી રીતે એક આલેખ છે અને આની નીચે ઘેરાતું મારે ક્ષેત્રફળ જોતું હોય તો ડાયરેક્ટલી આખે આખું આવું લંબચોરસ ધારી લઉં તો ચાલે તો કે સર આવી રીતે ડાયરેક્ટલી આખું લંબચોરસ ધારશો તો ચાલશે નહીં કેમ કારણ કે આટલો ભાગ છૂટી જાય હવે એટલો ભાગ જો છૂટી જતો હોય તો તમારે ત્યાં શું કરવું પડે તો કે સર એવા સ્થાને અમારે અહીંયા આવી સૂક્ષ્મ સૂક્ષ્મ પટ્ટીઓ ધારવી પડે હવે એવું સૂક્ષ્મ સૂક્ષ્મ ધારો તો પણ ત્યાં કંઈક ને કંઈક અંશે સૂક્ષ્મ સૂક્ષ્મ તમારું છૂટી જ જશે પરંતુ પેલા કરતા તમારે ઓછું ઘટશે તો હવે તમારે આવું કુલ ક્ષેત્રફળ જોતું હોય તો શું કરો તો કે સર કુલ ક્ષેત્રફળ જોતું હોય અમારે તો કે આનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે આની ઊંચાઈ કેટલી તો કે સર y1 કેટલી y1 આની ઊંચાઈ તો કે y2 y3 y4 y5 અને આ બધાની પહોળાઈ હું સૂક્ષ્મ સૂક્ષ્મ કેટલી રાખું છું dx જેટલી રાખું કેટલી dx રેડી ધ્યાન હોય તો વિકલનમાં કીધું તું ખૂબ જ નાના જાઓ એટલે dx થાય તમારે તો એ જ રીતે અહીંયા તમારે dx ખૂબ જ લીધું છે અને કુલ ક્ષેત્રફળ જોતું હોય તો તમારે શું કરવું પડે તો કે કુલ ક્ષેત્રફળ માટે આ પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે dx ગુણ્યા y1 થાય તો કે હા dx ગુણ્યા y1 આવી જ રીતે બીજું y2 ગુણ્યા dx y3 ગુણ્યા dx y4 ગુણ્યા dx
અને આવી રીતે તમે કરતા કરતા તમારે એનું શું કરવું પડે તો કે સર સરવાળો કરવો પડે. શું કરવો પડે? સરવાળો. અને આ સરવાળાને દર્શાવવાની બીજી રીત આ છે. અને આને તમે સરવાળા વડે દર્શાવશો. અહીંયા શું કરશે? આ નાગબાપા છે. કોણ છે? નાગબાપા. આ નાગબાપા, સંકલનના નાગબાપા શું કરશે? આ વિકલનને ખાઈ જશે. શું કરશે? આ વિકલનને ખાઈ જશે. રેડી? તો આ તમારે સંકલન થયું. આવા ખૂબ જ સૂક્ષ્મ સૂક્ષ્મ ક્ષેત્રફળનો સરવાળો એટલે સંકલન. રેડી? તો વિકલન અને સંકલન બંને વિપરીત પરિસ્થિતિ છે. કેવી છે? વિપરીત. વિકલનની અંદર ભાગલા પડે, સંકલનની અંદર ભેગા કરે. શું કરે? ભેગા. રેડી? આ થઈ ગયું. આની અંદર પણ વધારે ડિટેલમાં નહીં જઈએ, પરંતુ એક બે સમીકરણ જોશું. તો કે x સૂત્ર x⁻n.dx યાદ હોય તો વિકલનમાં શું નિયમ હતો? તો કે સર વિકલનમાં ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. તો અહીંયા શું? ઘાતમાં એકનો વધારો, વધેલી ઘાત છેદમાં આ સંકલનનો નિયમ છે. તો કે અહીંયા શું આવશે? ઘાતમાં એકનો વધારો, વધેલી ઘાત છેદમાં. અહીંયા બીજું ગણિતના નિયમ અનુસાર બીજો એક અચળાંક c આવે, સંકલિત અચળાંકને એને આપણે જોવાનું નથી, કારણ કે ફિઝિક્સમાં એની ખાસ જરૂર પડશે નહીં. પરંતુ હા, લિમિટ આવશે. લિમિટ કેમ? કારણ કે મારે ધારો કે અહીંથી લઈને આ કુલ ક્ષેત્રફળ નથી જોતું, મારે કંઈક આ બિંદુથી લઈને આ બી બિંદુ સુધીનું જો સંકલન જોતું હોય તો એના માટે મારે કઈ રીતે લખવાનું? તો કે એના માટે આવી રીતે લખવાનું. a થી b x⁻n યા x⁻n ના સ્થાને y.dx લખવાનું. આ તમારે લખવાનું હોય. તો કે એને કઈ રીતે ઉપયોગ કરવાનો એ તો અમને કયો, ઉદાહરણ સાથે જોઈએ. ચલો, ધારો કે y બરાબર 5x² છે, 3x² છે. શું? 3x². અને એનું તમારે સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું? તો કે સર એનું સંકલન મારે x બરાબર 2 થી x બરાબર 3 સુધી કરવાનું છે. કઈ રીતે કરવાનું? ઉપયોગ જોઈ લેજો લિમિટનો, પછી આપણે સૂત્ર જોવાનું છે. તો કે અહીંયા શું આવે? તો કે સંકલન y.dx બરાબર સંકલન 3x².dx. નીચામાં નીચી લિમિટ 2, ઉપરના ઉપરની લિમિટ એટલે 3. હવે તમારે અહીંયા શું કરવાનું? એનું સંકલન કરવાનું. સંકલનનો નિયમ શું? તો કે ઘાતમાં એકનો વધારો, વધેલી ઘાત છેદમાં. ફરીથી ઘાતમાં એકનો વધારો અને વધેલી ઘાત છેદમાં. તો કે અહીંયા કરો. તો કે 3x² ઘાતમાં એકનો વધારો શું થાય? તો કે આવી રીતે લખી શકાય. અને આનો મતલબ શું થાય? 3 3 ઉડી ગયા તો માત્ર ને માત્ર શું આવશે? x3. 2 અને 3. હવે શું કરવાનું? જ્યાં x દેખાય ત્યાં 3 મૂકો, અને જ્યાં x દેખાય ત્યાં 2 મૂકો, અને બંનેની શું કરી નાખો? સર બાદબાકી. તો અહીંયા શું થઈ જશે? 3 તેરી 9 તેરી 27 માઇનસ 2 દુ 4 દુ 8, જવાબ 19. આ રીતે તમે લિમિટનો ઉપયોગ કરી શકો. રેડી? હવે વધારે ભેજામારી ના કરતા અમુક સૂત્ર લખી લ્યો. એ સૂત્ર તમારે મહત્વના થશે. એક તો આપણે લખી લીધો ઘાતમાં એકનો વધારો, વધેલી ઘાત છેદમાં. હવે એવી જ રીતે બીજા જોઈ લ્યો. sin x dx બરાબર માઇનસ cos x ઇન્ટિગ્રેશન cos x dx બરાબર sin x. આવી જ રીતે હજી એક પણ છે, cos 2x.dx બરાબર sin 2x ના છેદમાં. રેડી? અને હવે છેલ્લો, હવે વધારે તમારો સમય ન લો, છેલ્લી 5 થી 7 મિનિટ. રેડી? 5 થી 7 મિનિટની અંદર આપણે આપણા બોયરા બિસ્તરા પેક કરીને નીકળવાનું એટલે આ બધી નોટ્સ બનાવીને બંને વર્ષ સાથે રાખવાના છે. રેડી? છેલ્લો ટોપિક એટલે આપણો લોગારિધમ, લોગ.
અને લોગ એટલે શું એ જ ઘણા ખરા વિદ્યાર્થીઓને સમજણમાં ન આવતી હોય. તો કે લોગ એટલે શું? ધારો કે 10 ની 0 ઘાતને શું લખી શકાય? 1. 10 ની 1 ઘાતને 10. 10 ની 2 ઘાત હોય તો કે સર 100. 10 ની 3 ઘાત હોય તો કે 1000. તો કે આને જ દર્શાવવાની રીત છે. log 10 બેઝ 1 બરાબર 0, log 10 બેઝ 10 બરાબર 1, log 10 બેઝ 100 બરાબર 2, log 10 બેઝ 1000 બરાબર 3. એનો મતલબ સર સમજાઈ ગયું કે અહીંયા જે આધાર હતો એ આધાર અહીંયા આવવો જોઈએ. એના બરાબર જે કિંમત મળતી હતી એનો લોગ લેવાનો અને જે ઘાત હતી એ ઘાત તમારે ગોતવાની. તો કે સર ઘાત તો સિમ્પલી ખબર પડી જાય. આટલામાં ઘાત ખબર પડે. જ્યારે તમારે 10 લાખ 20 લાખ 10 ની 60 ઘાત આટલો જવાબ હોય ને ત્યારે તમારે અઘરું પડે. અને એ ઘાત ગોતવા માટે તમારું આ રીત છે. તો કે ઘાત માટે તમારે લોગનો ઉપયોગ થાય. કોના માટે થાય? ઘાત માટે થાય. રેડી? ફિઝિક્સમાં 2 થી 3 જ જગ્યાએ થોડો ઘણો ઉપયોગ થાય છે. અને જે સૂત્રનો ઉપયોગ થાય છે તે સૂત્ર અત્યારે આપણે અહીંયા લખી લઈએ. રેડી? તો કે કયા કયા સૂત્ર છે? તો કે પહેલું સૂત્ર અહીંયા log AB બરાબર log A પ્લસ log B. એ જ રીતે log અહીંયા જો ગુણાકાર હોય ને તો બહાર આવીને ઘાતનો સરવાળો થાય. યાદ હોય તો ઘાત ઘાતાંકમાં જોઈ ગયા હતા. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો. log A ના છેદમાં B તો log A માઇનસ log B. ફરીથી જો ભાગાકાર હોય તો log ઘાતની બાદબાકી હતી. અને ફરીથી કહું log શું બતાવે છે? તો કે ઘાત બતાવ્યું. હજી એક. અને આવી જ રીતે પણ જો એની પણ જો ઘાત હોય તો એ ઘાત આગળ આવી જશે. અને log ને દર્શાવવાની ઘણી જગ્યાએ તમારે 10 નો આધાર લે. અહીં જો 10 હોય તો અહીં 10 નો આધાર લેવાય. અને ઘણી જગ્યાએ નેચરલ log નામનો શબ્દ આવશે. કેમિસ્ટ્રીમાં તમારો વધારે ઉપયોગ થશે. ફિઝિક્સમાં અમુક 2-3 જગ્યા છે જ્યાં ઉપયોગ થાય છે. રેડી? અને 2-3 જગ્યાએ ઘણી વખત ઈ બેઝ આધાર રાખી. ઈ બેઝ એટલે ઈ ની 0 ઘાત, ઈ ની 1 ઘાત, ઈ ની 2 ઘાત. એને કઈ રીતે દર્શાવવામાં આવે? તો કે ln a વડે દર્શાવાય અથવા log ઈ બેઝ a વડે દર્શાવવામાં આવે. રેડી? અને અહીંયા ઈ ની કિંમત કેટલી થશે? તો કે ઈ ની કિંમત 2.71. ઈ યાદ રાખી લેજો. રેડી? અહીંયા સાથે આપણે આજના લેક્ચરને સમાપ્ત કરશું. અને દરેકે દરેક વિદ્યાર્થીને કહી દઉં કે જેને આજના લેક્ચરમાં એવું લાગ્યું કે કન્ટેન્ટ કાંઈક કામનો હતો અને વિદ્યાકુલ સાથે જોડાવું છે તે દરેકે દરેક વિદ્યાર્થીને કહી દઉં કે જેને વિદ્યાકુલ સાથે જોડાવું હોય તેને આ નંબર પર ફોન કરો 9924445400. રેડી? આ નંબર પર ફોન કરીને તમે વિદ્યાકુલ સાથે જોડાઈ શકશો. રેડી? આવા જ કન્ટેન્ટ ફરીથી લાવીને પછી આપણે પાછા ક્યારેક મળશું. ત્યાં સુધી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.